વડોદરા શહેરના ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેના જન્મદિવસ નિમિત્તે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ગણેશ મંડળોના ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ગણેશ સ્પર્ધામાં ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું આયોજનમાં 300 ઉપરાંત ગણેશ મંડળોએ સુભાનપુરા, ગોત્રી, ગોરવા, સમતા, લક્ષ્મીપુરા, ઉંડેરા, સેવાસી જેવા વિસ્તારોમાંથી જુદા જુદા ગણેશ મંડળોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં આજ રોજ સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ ખાતે ગણેશ મંડળનું લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લકી ડ્રોમાં વિજેતા થયેલા ગણેશ મંડળના વિજેતાઓને ટ્રોફી અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વિજેતા થયેલા મંડળને પ્રથમ ઇનામ ₹51,000, દ્વિતીય ઇનામ ₹21,000 અને તૃતીય ઇનામ ₹11,000 તથા 21 આશ્વાસન ઇનામો ₹2,501 ગણેશ મંડળોને આપવામાં આવ્યા હતા. લકી ડ્રોનો કાર્યક્રમ દીપક પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, વડોદરાના વોર્ડ પ્રભારી લકુલેશ ત્રિવેદી, વોર્ડ નંબર 9ના પ્રમુખ લધધીરસિંહ ઝાલા, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, પરમ પૂજ્ય 108 પંકજકુમાર ગોસ્વામી મહારાજ, સામાજિક કાર્યકર જયેન્દ્રભાઈ શાહ, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, શહેર ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે અને વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા મહાનુભાવોના હસ્તે વિવિધ મંડળોને આશ્વાસન ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ઇનામ મંગલમૂર્તિ યુવક મંડળ, દ્વિતીય ઇનામ શ્રીજી યુવક મંડળ, તૃતીય ઇનામ યુવક મંડળને મળ્યો હતો. સર્વે ગણપતિ યુવક મંડળ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. દર વખતની જેમ આ વર્ષે પણ ભાગ્યશાળી વિજેતા ગણેશ ઉત્સવ નિમિત્તે જે પણ મંડળોએ અમારી સાથે લકી ડ્રોના જે ફોર્મ ભર્યા હતા, એટલે કે ભાગ્યશાળી વિજેતાના જે ફોર્મ ભર્યા હતા, એમનું આજના દિવસે અહીંયાથી લકી ડ્રો કરવામાં આવ્યું છે. તમામ મંડળો જે અમારી સાથે જોડાયા, જે 280 કરતાં પણ વધારે મંડળો જે આ વખતે અમારી સાથે જોડાયા હતા, એ તમામ મંડળોનો તો સૌપ્રથમ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે વડોદરા શહેરના એ તમામ હોદ્દેદારોનો, એટલે કે ખાસ કરીને જો હું વાત કરું તો વડોદરા શહેરના પ્રમુખ એવા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, સાથે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ, સાથે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, પૂર્વ કાઉન્સિલર એવા મુકેશભાઈ દીક્ષિત, સાથે શહેર કારોબારી સભ્ય એવા લાલાભાઈ, સાથે અમારા વોર્ડના પ્રમુખ એવા લગધીરભાઈ, સાથે પૂર્વ પ્રમુખ એવા પરેશભાઈ બ્રહ્મભટ્ટ, તમામ લોકો આજના દિવસે ઉપસ્થિત રહ્યા હતા. અને આજના દિવસે જે ભાગ્યશાળી વિજેતાનું જે ઇનામના જે લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા. આજના જે મુખ્ય 3 ઇનામો હતા, એ ત્રણેય ઇનામો, જે પહેલું ઇનામ હતું એ અમારા વિસ્તારની અંદર આવેલું જે મંગલમૂર્તિ સોસાયટી છે, તેમને આજના દિવસે પહેલું ઇનામ મળ્યું. સાથે બીજા નંબરનું ઇનામ જે સહયોગ વિસ્તારની અંદર આવેલું જય બોલે યુવક મંડળ છે, કે જે શ્રીજી સોસાયટી તરીકે જે ઓળખાય છે, એ સોસાયટીની અંદર આવેલા એ તમામ જે યુવાનો છે તેમને આજના દિવસે અહીંયાથી ઇનામ મળ્યું. સાથે જે ત્રીજા નંબર પર આવે છે એવા સેવાસી વિસ્તારની અંદર આવેલું જે વણકરવાસ છે, તેનું જય અંબે યુવક મંડળ, તેમને આજના દિવસે અહીંથી ત્રીજા નંબરનું ઇનામ પ્રાપ્ત થયું છે. ત્યારે આવેલા તમામ જે મહેમાનગણ છે, અને ખાસ આજનો દિવસ એટલે સિલેક્ટ કરવાનો થયો કે મારા પિતા શ્રી રાજેશભાઈ આયરેનો આજે જ્યારે જન્મદિવસ હોય, હંમેશા સેવાકીય કાર્યોની અંદર રચ્યા પચ્યા રહેવું અને સેવા માટે લોકો માટે હંમેશા સમર્પિત રહેવું, જ્યારે તેમનું એક જ જ્યારે ધ્યેય હોય, ત્યારે આજના દિવસે પોતાની બર્થડે વિસ્તારના લોકો સાથે ઉજવાય, એ યુવાનો સાથે ઉજવાય તેવું આજના દિવસે સંપૂર્ણપણે આયોજન કરવામાં આવ્યું. અમારી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જે અમારું મિત્ર મંડળ છે, તેઓ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મોટી સંખ્યામાં આવેલા તમામ જે મીડિયા મિત્રો છે, સાથે આવેલા તમામ જે મંડળો છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય ગણેશ. શ્રી સાઈનાથ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી જેટલા પણ ગણેશ મંડળો હોય, એમનો ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું આયોજન કરવામાં આવતું હોય છે. અને એ જ પ્રમાણે આ વખતે પણ 21 આશ્વાસન ઇનામ અને 3 મેગા પ્રાઇઝ, એવી રીતે 51,000 થી 2,501 સુધીના પ્રાઇઝ મનીનું આજે અહીંયા લકી ડ્રો કરવામાં આવ્યો.
અને ખૂબ જ પારદર્શી વ્યવસ્થાથી આ લકી ડ્રો કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, સાથે સાથે સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ અને તમામ મહાનુભાવો ઉપસ્થિત પણ રહ્યા. અને આ કાર્યક્રમની અંદર તમામ ધર્મપ્રેમીઓને આપણા જે યશસ્વી વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમના સ્વદેશીના સંકલ્પને લઈને પણ આજે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. ત્યારે આ સુંદર મજાના કાર્યક્રમના આયોજન બદલ ભાઈ શ્રી રાજેશભાઈ અને એમના સુપુત્ર સેવાભાવી શ્રીરંગભાઈ બંનેઓને અને ટીમ સાઈનાથને ખૂબ ખૂબ અભિનંદન છે, શુભેચ્છાઓ પાઠવું. સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજેશભાઈ આર્ય અને શ્રીરંગભાઈ આર્ય દ્વારા વિસ્તારના ગણપતિ મંડળોનો લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. ખરેખર ભાગ્યશાળી એ છે કે જેમને પોતાના ઘરમાં, પોતાની સોસાયટીમાં, પોતાના મહોલ્લામાં ગણપતિ ભગવાનને બિરાજમાન કરીને 10 દિવસ સુધી તેમની આરતી કરી છે, તેમની સંધ્યા કરી છે. આ તમામ લોકો ખરેખર ભાગ્યશાળી છે. એમાંથી પણ ભાગ્યશાળીઓને લકી ડ્રો કરીને ઇનામ આપવાનો આજે એક અવનવો પ્રયોગ. આમ ગણપતિ ભગવાનની આ બિરાજમાન કરવાની પ્રથાની શરૂઆત જ લોકોને જોડવા માટે બાલ ગંગાધર તિલકજીએ કરી હતી. અને એ દિશાની અંદર આજે લકી ડ્રોના માધ્યમથી આ વિસ્તારના તમામ અગ્રણીઓ, આશરે 240 જેટલી સોસાયટીઓના અગ્રણીઓને એકત્રિત કરવાનું કામ જ્યારે રાજેશભાઈ આર્ય અને શ્રીરંગભાઈ આર્ય કર્યું છે, તો હું બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે રીતે ભક્તિમય માહોલ 10 દિવસ વડોદરા શહેરમાં રહ્યો છે, એવો જ એક આજનો દિવસ આ ભક્તિમય માહોલ અહીંયા પણ આ હોલમાં પણ સર્જાયો છે. ત્યારે હું વિશેષ રૂપે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને અભિનંદન આપું.